વિરોધ કરનાર તુર્કી પર એન્જિનિયરિંગ સ્ટ્રાઇક થઈ છે। રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશને મહત્વનો નિર્ણય લેવાનું નક્કી કર્યું છે। તુર્કીને મશીન ટૂલ્સ, બેરિંગ પાર્ટ્સ ન આપવાની તૈયારી હાથ ધરવામાં આવી છે। ટ્રેક્ટર સહિતના મશીનોનું ઉત્પાદન અહીં તુર્કી માટે કરવામાં આવે છે, ત્યારે રાજકોટ ઓટો પાર્ટ્સ તુર્કીને તેના પાર્ટ્સ જે છે તે સપ્લાય નહીં કરે। આતંકવાદની સાથે રહેવું અને માનવતાની વિરુદ્ધ કામ કરવું તો આપણી સરકારે આહવાન કર્યું છે કે તુર્કીમાંથી જે કંઈ માલ ઇમ્પોર્ટ કરીએ છીએ એને બેન કરીએ છીએ, એનો બોયકોટ કરીએ છીએ। પરંતુ એન્જિનિયરિંગ ઉદ્યોગની સ્ટોરી કંઈ એવી છે કે આપણે માત્ર ને માત્ર એક્સપોર્ટ કરીને તુર્કી પાસેથી આપણે કમાણી કરીએ છીએ, ત્યારે આપણા પણ ઉદ્યોગો તુર્કી ઉપર નભે છે ઘણા બધા। પણ જ્યારે ભારત સરકાર એવું કરશે કે આપણે એના ઉદ્યોગોને બંધ કરવા છે, આપણે એનો બોયકોટ કરવું છે, તો રાજકોટની એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રી સંપૂર્ણ તૈયાર હશે કે અમે પણ આનો બોયકોટ કરીએ છીએ ને અમે એક્સપોર્ટ નહીં કરીએ। પહેલી વસ્તુ તો ઓપરેશન સિંદૂર પછી જે પ્રમાણે ટર્કીએ પાકિસ્તાનને સપોર્ટ કરેલો છે એ બહુ યોગ્ય પગલું નથી, બિલકુલ બેજવાબદાર। ભૂકંપ ટાઈમે આપણે એમને એક સમય સપોર્ટ કરેલો હતો, ત્યારે એ સપોર્ટ ભૂલીને હવે પાકિસ્તાન તરફ વાત છે। તો એઝ એ ઇન્ડસ્ટ્રીયલ લીડર હું તમને એવું ચોક્કસ કહીશ કે અત્યારના સમયની અંદર આપણી પાસે ખૂબ સારી ટેકનોલોજી છે, આપણી પાસે ખૂબ સારા રિસોર્સિસ છે, વર્લ્ડ લેવલે આપણે સૌ